પ્રવાહી અવસ્થાનો એક ભૌતિક ગુણધર્મ બાષ્પીભવન, જેની ગયા વિડિયો લેશનમાં આપણે ચર્ચા કરી હતી. આજે આપણે પ્રવાહી અવસ્થાનો બીજો ભૌતિક ગુણધર્મ પૃષ્ઠતાણ વિશે ચર્ચા કરવાના છે. તો પૃષ્ઠતાણ આપણે વાત કરીએ કે આપણે પ્રવાહીને જે પાત્રમાં ભરો ને એ પાત્રનું કદ ધારણ કરે, પણ કેટલીક ઘટના એવી છે જે આપણે વિચારવામાં ના આવે. દાખલા તરીકે કેટલીક ઘટનાઓની ચર્ચા કરીએ આપણે. પારો છે ને, પારો, પ્રવાહી પારો એ ટીપા બનીને નથી પ્રસરતો, ગોળાકાર મણકા બનીને પ્રસરે. વિચાર કરો, એટલે પારો નાના ટીપા બની પ્રસરતો નથી, પણ ગોળાકાર મણકો બની જાય. નંબર 2, નદીને તળિયે આવેલા માટીના કણો હોય ને તે અલગ અલગ હોય, પણ એ જ્યારે બહાર કાઢો ને તો બધા ભેગા થઈ જાય, એક થઈ જાય. અને ત્રીજી ઘટના, પાતળી કેશાકર્ષણ નળી પ્રવાહીને અડકે ને તો પ્રવાહી આ કેશાકર્ષણ નળીમાં કાં તો ઉપર જાય કાં તો નીચે આવે. તો બધી ઘટના પ્રવાહીના લાક્ષણિક ગુણધર્મ પૃષ્ઠતાણને કારણે જોવા મળે, એના કારણે થાય. તો ફરીથી પહેલી ઘટના, પારો પ્રવાહી નાના ટીપા બની નથી પ્રસરતો, પણ ગોળાકાર મણકો બની જાય. બીજું, નદીને તળિયે આવેલા માટીના કણો અલગ અલગ હોય, પણ જ્યારે બહાર કાઢો ને તો બધા ભેગા થઈ જાય. અને ત્રીજી ઘટના, પાતળી કેશાકર્ષણ નળી પ્રવાહીને જ્યારે અડકે ને તો એ પ્રવાહી કેશાકર્ષણ નળીમાં ઉપર જાય અથવા નીચે આવે. તો બધી જે ઘટના તે પ્રવાહીના લાક્ષણિક ગુણધર્મ પૃષ્ઠતાણને કારણે જોવા મળે. તો ચલો, પૃષ્ઠતાણ શા માટે, કેવી ઘટના છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? ચાલો, તો એક પાત્ર લઈએ, એમાં આપણે પ્રવાહી ભરીએ છે. પ્રવાહીની અંદર જથ્થામાં આવેલો અણુ, જો એના જેવા બીજા બધા અણુઓથી આગળ ઘેરાયેલો હોય, આપણને ખબર, એને બધી બાજુથી એક સરખું આકર્ષણ મળવાની બીજા અણુને, આ બાજુથી ઉપરથી નીચેથી, એટલે એના પર લાગતું ચોખ્ખું બળ 0 હોય, એટલે પરિણામી આકર્ષણ બળ 0 હોય, એના પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. એટલે પ્રવાહીની અંદર જથ્થામાં આવેલો જે અણુ છે એને એના જેવા બીજા અણુઓનું એક સરખું આકર્ષણ બળ લાગે, આંતરરાષ્ટ્રીય બળ એક સરખું લાગે, એટલે એના પર કોઈ ચોખ્ખું બળ ના લાગે, કારણ કે પરિણામી આકર્ષણ બળ 0 હોય. જ્યારે સપાટી ઉપર આવેલા, સપાટીના જથ્થામાં આવેલા, સપાટી પર આવેલો અણુ તમે જોઈ શકો છો, એટલે આજુબાજુથી બળ લાગે, પણ એને અંદરના આવેલો જે અણુ છે ને એના તરફથી આકર્ષણ બળ લાગે. જો છે ને, એટલે સપાટી પર આવેલો જે અણુ છે ને તેને અંદર જથ્થામાં આવેલો જે અણુ છે ને એના તરફ ખેંચાતું આકર્ષણ બળ લાગે, કારણ આ સપાટી પર આવેલા અણુની ઉપર કોઈ બીજો અણુ હોતો નથી, એટલે એ સપાટી પર આવેલો અણુ નીચેની તરફ ઢકેલાય, નીચેની તરફ ખેંચાય. જો ક્લિયર? એટલે સપાટી ઉપર આવેલો જે અણુ છે તે નીચેના અણુ તરફ ચોખ્ખું આકર્ષણ બળ અનુભવે, કારણ કે સપાટી પર બીજો કોઈ અણુ હોતો નથી. એટલે સપાટી ઉપરના બાહ્ય અણુને અંદરની તરફ જે આકર્ષણ બળ લાગે એને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. અને આપણને ખબર, અહીંયા સપાટી પરના અણુ અંદરની તરફ ખેંચાવાનો, અંદરની તરફ ખેંચાય એટલે આ બધા સપાટી પરના અણુ અંદરની તરફ ખેંચાય એટલે એની સપાટીનું ક્ષેત્રફળ જેમ બને તેમ ઓછું બનવાનું વલણ ધરાવે છે. એટલે પૃષ્ઠતાણને કારણે આપણે જોઈ શકીએ છીએ કે એની બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ જેમ બને તેમ ઓછું રાખવાનું વલણ ધરાવે છે. તમે અહીં જોઈ શકો છો, બરાબર? એટલે બાહ્ય સપાટી પર જેમ બને તેમ ઓછી સંખ્યામાં અણુ હોય તેવું અહીંયા વલણ હોય છે. કોને કારણે? પૃષ્ઠતાણને કારણે. તો ચાલો, મારે આ અંદર આવેલા જે જથ્થામાં અણુઓ છે એને સપાટી ઉપર લાવવું છે, એ સપાટીનું ક્ષેત્રફળ વધારવું છે. આપણે ખબર કે પૃષ્ઠતાણને કારણે સપાટી પરના બધા અણુ નીચેની તરફ ખેંચાવાના, એટલે સપાટીનું ક્ષેત્રફળ જેમ બને તેમ ઓછું થવાનું, પણ મારે ઊંધું જવું છે. અંદર જથ્થામાં આવેલા અણુઓને સપાટી પર ખેંચવા છે, સપાટીનું ક્ષેત્રફળ વધારવું છે, તો સપાટી પર આવેલા અણુના આકર્ષણ બળને ઉપર વધવું પડે, એને તોડવું પડે, અને એના માટે ઊર્જા જોઈએ, ઊર્જા ખર્ચવી પડે. તો ચલો, સપાટી ઉપર પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ મારે 1 એકમ જેટલું
વધારવું છે તો એના માટે જે જરૂરી ઊર્જા એટલે પૃષ્ઠતાણ ઊર્જા અથવા સપાટી ઊર્જા કહેવામાં આવે છે. તો ફરીથી પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ મારે 1 એકમ વધારવું છે તો એના માટે જરૂરી ઊર્જાને સપાટી ઊર્જા અથવા પૃષ્ઠતાણ ઊર્જા કહેવામાં આવે છે. અને પૃષ્ઠતાણ કોને કહીશું? પ્રવાહીની સપાટી ઉપર પ્રવાહીની સપાટીને દોરેલો લંબ ની એકમ લંબાઈ ઉપર લાગતું જે આ બળ એને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. પ્રવાહીની સપાટીને દોરેલા લંબ ની એકમ લંબાઈ ઉપર લાગતા બળને શું કહેવાય? પૃષ્ઠતાણ કહેવાય. એ પૃષ્ઠતાણ માટે સંખ્યા છે લેમ્મા અને લેમ્મા તરીકે દર્શાવાય. જો પૃષ્ઠતાણ એકમ પૃષ્ઠતાણ ઊર્જાનો એકમ કયો? તો પૃષ્ઠતાણ ઊર્જાનો એકમ એ આવશે જૂલ ઇન્ટુ મીટર રેઝ ટુ માઈનસ 2. પૃષ્ઠતાણનું પરિમાણ શું? પૃષ્ઠતાણનું પરિમાણ છે કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ માઈનસ 2 ને પૃષ્ઠતાણનો SI એકમ કયો? પૃષ્ઠતાણનો SI એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર રેઝ ટુ માઈનસ 1. આ પૃષ્ઠતાણ વિશે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ફરી હું જરા રિપીટ કરી લઉં. પ્રવાહી પાર નાના ટીપા બની નથી પ્રસરતો પણ ગોળાકાર ભડકો બની જાય. બીજી ઘટના, નદીના તળિયે રહેલા માટીના કણો અલગ અલગ હોય પણ બહાર કાઢો તો બધા એક થઈ જાય. અને ત્રીજી ઘટના, પાત્રી કેશાકર્ષણ નદી જે પ્રવાહીને અડકે તો પ્રવાહી ઉપર ચડે અથવા નીચે ઉતરે. આ બધી પ્રવાહીના લાક્ષણિક ગુણધર્મો માટે જવાબદાર જે ગુણધર્મ હોય તે પૃષ્ઠતાણ છે. આ બધી ઘટનાઓ માટે ચલો પૃષ્ઠતાણ શા માટે ઉપયોગી જોઈએ? તો પ્રવાહીની અંદર આવેલા જથ્થામાં આવેલો એને બધી વાતથી એક સરખું આંતરરાષ્ટ્રીય બળ લાગે. એના પર ચોખ્ખું કોઈ બળ લાગતું નથી. પણ પ્રવાહીની સપાટીના જથ્થામાં આવેલો સપાટી પર આવેલો એને નીચેના તરફ ચોખ્ખું આકર્ષણ બળ લાગે. એ સપાટી પર અંદરની તરફ ખેંચાય. તમે જો બરાબર છે. એટલે કેમ એનું કારણ કે સપાટી પર બીજું કોઈ હોતો નથી. એટલે તમે જોશો કે પ્રવાહીની બાહ્ય સપાટીના અણુ અંદરની તરફ જે આકર્ષણ બળ લાગે એને પૃષ્ઠતાણ કહેવામાં આવે. અને આ સપાટી પર અણુ જે આકર્ષણ બળ લાગે તેને કારણે પ્રવાહીનું ક્ષેત્રફળ ન્યૂનતમ બનવાનું વલણ કરાવે, ઓછામાં ઓછું રહેવાનું વલણ કરાવે. બરાબર. અને એને કારણે સપાટી પરના બધા અણુઓ અંદરની તરફ ખેંચાતા હોય. તો ચાલો મારે આ પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ વધારવું છે તો અંદર જથ્થામાં આવેલા અણુઓને આ સપાટી ઉપર લાવવું હોય તો સપાટી પર આવેલા અણુઓનું આકર્ષણ બળ મારે તોડવું પડે, એની ઉપર થવું પડે અને એના માટે ઊર્જા ખર્ચવી પડે. તે ઊર્જાને કહેવાય પૃષ્ઠતાણ ઊર્જા. તો વ્યાખ્યા પ્રવાહીનું ક્ષેત્રફળ પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ 1 એકમ વધારવું હોય તો એના માટે જરૂરી જે ઊર્જા તેને પૃષ્ઠતાણ ઊર્જા અથવા સપાટી ઊર્જા કહેવાય. બરાબર. ચાલો પૃષ્ઠતાણની વ્યાખ્યા શું આપે છે? પ્રવાહીની સપાટી પર દોરેલા લંબની એકમ લંબાઈ ઉપર લાગતું જે બળ પ્રવાહીની સપાટીની એકમ લંબાઈ ઉપર પ્રવાહીની સપાટીને દોરેલા લંબની એકમ લંબાઈ ઉપર દોરેલા લંબને ફરીથી પ્રવાહીની સપાટીની દોરેલા લંબની એકમ લંબાઈ ઉપર લાગતું બળ એટલે પૃષ્ઠતાણ જેનો સંજ્ઞા છે તેમાં પૃષ્ઠતાણ ઊર્જાનો એકમ છે જૂલ ઇન્ટુ મીટર રેઝ ટુ માઈનસ 2. પૃષ્ઠતાણનું પરિમાણ છે કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ માઈનસ 2 અને પૃષ્ઠતાણનું SI એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર રેઝ ટુ માઈનસ 1. આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે. પૃષ્ઠતાણમાં આગળ વાત કરીશું આપણે કે પ્રવાહીની વસ્તુની ઊર્જા સ્થિતિ લઘુત્તમ હોય એટલે કે પ્રવાહીનું સપાટીનું ક્ષેત્રફળ આપણને ખબર પૃષ્ઠતાણને કારણે ઓછું આવે. અને ઓછું ક્યારે આવે? જ્યારે ઊર્જા ઓછામાં ઓછી હોય, લઘુત્તમ સ્થિતિમાં હોય. બરાબર છે. એટલે પ્રવાહી સપાટીનું ક્ષેત્રફળ નિમ્નતમ હોય ત્યારે પ્રવાહી સૌથી ઓછી ઊર્જા અવસ્થા ધરાવે છે. હવે આપણને ખબર કે પ્રવાહીની સપાટી ગોળાકાર હોય ત્યારે સપાટીનું ક્ષેત્રફળ જેમ બને તેમ ઓછું થાય. એટલે ઊર્જા એકદમ ઓછામાં ઓછી આવે. સપાટીનું ક્ષેત્રફળ ઓછું એટલે ઊર્જા ઓછી આવવાની અને જેટલી ઊર્જા ઓછી એટલી સ્થિરતા વધારે. એટલે કહી શકાય કે પ્રવાહીની સપાટી બાહ્ય સપાટી ગોળાકાર બનીને જ
પ્રસરે છે એ કુદરતી વલણ છે. ચલો હવે એક ઉદાહરણ તમને આપો કે ગોળાકાર બને, સપાટીનું ક્ષેત્રફળ ઓછું થાય એટલે ઊર્જા ઓછી આવે અને મહત્તમ સ્થાયી ઘટના હોય એટલે મોટે ભાગે પ્રવાહી ગોળાકાર બનીને પ્રસરતા હોય, કુદરતી વલણ છે. ચલો હવે એક ઘટના પારો, પ્રવાહી પારો આપણે જોઈએ છીએ ટીપા બનાવીને નથી પ્રસરતો, ગોળાકાર બિંદુ સ્વરૂપે પ્રસરે પૃષ્ઠતાણ. એટલે ઊર્જા વધારે હોય, ઊર્જા ઓછામાં ઓછી હોય એટલે સ્થિરતા વધારે હોય. નંબર 2, આ કાચનું અગ્નિ પોલિશિંગ સમજાવતો તમને. કાચની જે તીક્ષ્ણ ધારો હોય ને એને ગ્લીસી ગોળાકાર બનાવવી હોય તો પહેલા કાચને ગરમ કરીને પીગળવામાં આવે. પીગળે એટલે પ્રવાહી બને અને એ પ્રવાહીની સપાટી પૃષ્ઠતાણને કારણે ગોળાકાર બને, ગોળાકાર. અને એને કારણે એ કાચની સપાટી લીસી થઈ જાય, ગોળાકાર થઈ જાય. તો આ રીતે કાચને ગરમ કરવાથી પીગળે, એની સપાટી ગોળાકાર બને, તીક્ષ્ણ ધારો. તો આ ઘટનાને કહેવાય કાચનું અગ્નિ પોલિશિંગ. આ જે ઘટના છે તે પૃષ્ઠતાણને કારણે હોય. પછી આપણે જોઈ જ ગયેલા કે પૃષ્ઠતાણને કારણે આંતરિક એશિયા પ્રસરનારી પ્રવાહી નળગે તો એ ઉપર ચડે અથવા નીચે ઉતરે ગોળાકાર બનીને. આપણે પૃષ્ઠતાણની ઘટના. પ્રવાહી વસ્તુઓને ભીંજવે એનું કારણ શું? કે પૃષ્ઠતાણને કારણે પ્રવાહીના અણુઓ સપાટીના પાતળા સ્તરે રીતે ફેલાઈ જાય, પાતળા સ્તર રીતે ફેલાઈ જાય. બીજી એક ઘટના આપો કે ભીની માટીના કણો એકબીજા સાથે ખેંચાયેલા ઉભા હોય ને ત્યારે એકબીજા સાથે ખેંચાયેલા હોય. કેમ? કારણ કે ભેગા કરવાથી પાયાના પાતળા સ્તર આપણને ખબર સપાટીનું ક્ષેત્રફળ ઘટાડે, એટલા માટે બધા ભેગા થઈ જાય. એટલે પેલા માટીના કણો બહાર કાઢો એટલે બધા ભેગા થઈ જાય. એમ અલગ હોય પણ ભેગા થઈ જાય. પાયાના પાતળા સ્તર સપાટીનું ક્ષેત્રફળ ઘટાડે એટલે બધા ભેગા થઈ જાય. તો બધી ઘટના મેં તમને પૃષ્ઠતાણને કહી, ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે પૃષ્ઠતાણ પર અસર કરતા પરિબળની વાત કરીએ. તો આપણે અત્યારે વાત કરી ગયા પૃષ્ઠતાણ પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળને, પ્રવાહીની સપાટીને ખેંચવાનો ગુણધર્મ ધરાવે અને એ ખેંચવાને કારણે આપણને ખબર કે પ્રવાહીની સપાટી નાના બિંદુ તરીકે ગુરુત્વ અસર હેઠળ સપાટ બને. જો ગુરુત્વ મુક્ત વાતાવરણ હોય તો પ્રવાહીની સપાટી ગોળાકાર બની જાય. ટૂંકમાં પૃષ્ઠતાણ પ્રવાહીની સપાટીને ખેંચવાનો ગુણધર્મ ધરાવે છે. જો તેના પર અસર કરતા પહેલું પરિબળ છે આંતરાણવીય આકર્ષણ બળ. આકર્ષણ બળની માત્રા. જેટલું પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ વધારે ને એટલું પૃષ્ઠતાણ વધારે. બરાબર છે? ફરીથી જેટલું પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ વધારે એટલું પૃષ્ઠતાણ વધારે. નંબર 2, તાપમાન. તાપમાન વધે ને એટલે ગતિ ઊર્જા વધે. એટલે બધા આંતરાણવીય આકર્ષણ બળ તૂટતા જાય. આંતરાણવીય આકર્ષણ બળની માત્રા ઘટે એટલે પૃષ્ઠતાણ ઘટી જાય. તો બે પરિબળ યાદ રાખવાના. બરાબર છે? હું ફરીથી રિપીટ કરી દઉં. જેટલું પ્રવાહીનું ક્ષેત્રફળ ઓછું એટલી ઊર્જા ઓછામાં ઓછી આવે. એટલે જો પ્રવાહીની સપાટી ગોળાકાર હશે ક્ષેત્રફળ ઓછું બને એટલી ઊર્જા ઓછી આવે, સ્થિરતા વધારે આવે. એટલે હંમેશા પ્રવાહીની સપાટીમાં જ્યારે ગોળાકાર બિંદુ સ્વરૂપે પ્રસરે, કુદરતી વલણ હોય એટલે સપાટીનું ક્ષેત્રફળ ઓછું બને એટલા માટે. ચલો તો એવા કેટલાક ઘટના આપો જેમાં પ્રવાહી ગોળાકાર બનીને પ્રસરે. એક તો પારો, આપણે વાત કરી ગયા. નંબર 2, કાચનું અગ્નિ પોલિશિંગ. હું ડિટેલમાં ચર્ચા નથી કરતો, શોર્ટમાં જ કહું છું. કાચનું અગ્નિ પોલિશિંગ. પારાની વચ્ચે વાત કરી રહી. બિંદુ સ્વરૂપે નથી પ્રસરતો, ગોળાકાર મણકા સ્વરૂપે પ્રસરે. કાચનું અગ્નિ પોલિશિંગ એટલે કાચની તીક્ષ્ણ ધારો બનાવવા હોય તો એને પહેલા કાચને ગરમ કરવામાં આવે, એને પીગાળવામાં આવે એટલે પ્રવાહી બને. અને પ્રવાહી બને એટલે પેલું પૃષ્ઠતાણને કારણે એની સપાટી ગોળાકાર બને, લીસી બની જાય, જેને કાચનું અગ્નિ પોલિશિંગ કહેવાય. નંબર 2, પાતળી કેસા પ્રસરનારી. જ્યારે પ્રવાહીની સપાટીને અડકે તો ગોળાકાર બની સપાટી ઉપર જાય અથવા નીચે ઉતરે. નંબર 4, કે પ્રવાહીને વસ્તુને ભીની કરે. કેમ? પૃષ્ઠતાણને કારણે અણુની સપાટી પાતળા સ્તર તરીકે પ્રસરી ફેલાઈ જાય. પછી નદીમાં રહેલા માટીના કણને બહાર કાઢો તો બધા ભેગા થઈ જાય. અંદર અલગ અલગ હોય પણ બહાર કાઢો તો ભેગા થાય. કેમ? એની વચ્ચે જે પાણીના સ્તર રહેલા હોય, પ્રવાહીના જે સ્તર હોય એ ક્ષેત્રફળ ઘટાડે એટલે એકદમ નજીક આવે એટલા માટે. અને પૃષ્ઠતાણ પર આધાર રાખતા પરિબળ. તો પૃષ્ઠતાણ એ સપાટીને ખેંચવાનો ગુણધર્મ છે. તો એના પર આધાર રાખતા બે પરિબળ. આંતરાણવીય આકર્ષણ બળ. તો જેટલું આંતરાણવીય આકર્ષણ બળની માત્રા વધારે ને એટલે પૃષ્ઠતાણ વધારે. અને બીજું તાપમાન. તાપમાન વધે તો ગતિ ઊર્જા વધે એટલે આંતરાણવીય આકર્ષણ બળની માત્રા ઘટે એટલે પૃષ્ઠતાણ ઘટે છે. તો અહીંયા મેં તમને પૃષ્ઠતાણ વિશે બધી રીતે સમજાવી તમને ખ્યાલ આવી ગયો હશે. ખાસ યાદ રાખવાનું પૃષ્ઠતાણ ઊર્જા, એના બધા એકમો અને પૃષ્ઠતાણ પર અસર કરતા પરિબળો અને એના ઉદાહરણો આ બધા મુદ્દા તમારે બરાબર ધ્યાન
હવે પ્રવાહી માટેનો આપણે બીજો ગુણધર્મ જોવાના છે અને એ ગુણધર્મ છે સ્નિગ્ધતા. ચલો પહેલા તો એવું છે કે સ્નિગ્ધતા એ પ્રવાહીનો લાક્ષણિક વિશિષ્ટ ગુણધર્મ છે. શેમાં જોવા મળે? તો સ્તરીય પ્રવાહી હોય ને તો એમાં એ જોવા મળે. દાખલા તરીકે ડીઝલ છે, ગ્લિસરીન છે, તો એમાં આ ગુણધર્મ ખાસ જોવા મળે. તમે જોશો, સમજી લો કે કોઈ પ્રવાહી સ્તરીય છે, જો એના સ્તર આપેલા છે 3 સ્તર, જો બરાબર ને, એટલે સ્તરીય પ્રવાહી સ્તરોનો બનેલો હોય. મધ્ય સ્તર ધરાવે, ઉપરનો અને નીચેનો સ્તર. તો શું થાય? જ્યારે આવું કોઈ પ્રવાહી વહે તો આ પ્રવાહીના જે સ્તરો છે ને એકબીજા પર સરકીને વહેતા હોય અને સરકીને જ્યારે વહે ત્યારે આ સ્તરોની વચ્ચે આંતરિક ઘર્ષણને લીધે અવરોધ ઉભો થાય અને એના માપનને નામ આપવામાં આવે સ્નિગ્ધતા. એટલે કે આપણું ડિબેટ જેવું પ્રવાહી એકદમ ધીમે ધીમે વહે, ગ્લિસરીન જેવું પ્રવાહી. એટલે ફરીથી જ્યારે કોઈ સ્તરીય પ્રવાહી વહે છે ત્યારે એમાં રહેલા સ્તરો એકબીજા પર ખસીને વહે તો આ સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણને લીધે જે અવરોધ ઉભો થાય તેના માપનને સ્નિગ્ધતા કહે છે. ક્લિયર? પાછો એક વ્યાખ્યા રિપીટ કરીશ. સ્તરીય પ્રવાહી જ્યારે વહે ત્યારે એમાંના સ્તરો એકબીજા પર સરકીને વહેતા હોય છે અને ત્યારે આ બે સ્તરો વચ્ચેના આંતરિક ઘર્ષણને લીધે જે અવરોધ ઉભો થાય એના માપનને સ્નિગ્ધતા કહે છે. એનું બીજું નામ છે શ્યાનતા. હવે આપણે વાત કરીશું કે જ્યારે કોઈ પ્રવાહી નિશ્ચિત ચોક્કસ સપાટી પર વહે છે, કોઈ ચોક્કસ સપાટી પર વહે ત્યારે એને અડકીને જે સપાટી પરના અણુઓ છે તે સમજો સ્થાયી હોય, એવા હોય, સ્થિર હોય અને એની ઉપરના સ્તરનો વેગ વધે એટલે જેટલું અંતર વધે એટલે એના વેગમાં વધારો થાય. ક્લિયર? કોઈ ચોક્કસ સપાટી પર વહેતો હોય, બરાબર, ત્યારે તદ્દન નજીક સપાટીને અડકીને આવેલા જે અણુ હોય તે સ્થાયી હોય અને એની ઉપરનું સ્તર જેટલું અંતર વધશે, જેટલું ખસશે તેના વેગમાં શું થાય? વધારો થાય. તો ચાલો, કોઈ એક સ્તરમાંથી કોઈ બીજા સ્તર તરફ જતા પ્રવાહમાં, કોઈ એક સ્તરથી બીજા સ્તર તરફ જતા પ્રવાહના વેગમાં થતા આ જે નિયમિત વધારો એને પતલીય પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. શું? કોઈ એક સ્તરથી બીજા સ્તર તરફ જતા પ્રવાહના વેગમાં જે નિયમિત વધારો થાય અથવા નિયમિત પ્રવણતા આવે, પ્રવણતા એટલે વધારો, તો એને પતલીય પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો આપણે આકૃતિ છે પણ મિત્રો આકૃતિમાં આ જે વચ્ચેનું સ્તર છે સ્થિર સ્તર છે. જો એના ઉપરના સ્તરના પ્રવાહમાં વધારો થાય છે, ઉપરના સ્તરના પ્રવાહની ગતિ વધારે છે અને નીચેના સ્તરના પ્રવાહની ગતિ ઓછી છે. ક્લિયર? વચ્ચેનું સ્તર સ્થિર છે, ઉપરના સ્તરના પ્રવાહીની ગતિ વધારે છે, નીચેના સ્તરના પ્રવાહીની ગતિ ઘટાડે છે. બરાબર? ચલો ધારી લો આ વચ્ચેનું સ્તર જે સ્થિર છે તે u છે અને ડીઝલ અંતરે આ બંને ઉપર અને નીચેના સ્તર આવેલા છે. જો અને આ સ્તરથી ડીઝલ અંતરે જઈએ તેના વેગમાં du જેટલો બદલાવ થાય છે, એટલે એની ગતિમાં du જેટલો બદલાવ થાય છે. કોઈ સ્થિર સ્તરથી ઉપર જઈએ કે નીચે જઈએ તેના વેગમાં કેટલો બદલાવ થાય? du જેટલો બદલાવ થાય. તો આપણને ખબર ઉપરના સ્તરના પ્રવાહમાં વેગમાં વધારો થાય du જેટલો, એટલે u + du. જો આ સ્તર સ્થિર છે du માં વધારો થાય છે એટલે u + du અને આના વેગમાં ઘટાડો થાય છે du જેટલો, એટલે u - du. અને આપણે વાત કરી ગયા કે પતલીય પ્રવાહની વેગની પ્રવણતા, પતલીય પ્રવાહના વેગની પ્રવણતા તે du/dz તરીકે લખી શકાય. એટલે વેગની જે પ્રવણતા આવશે અહીંયા du/dz તરીકે લખી શકાય. ઓકે, ચાલો આટલું ક્લિયર? હવે આપણે વાત કરીશું કે મારે અહીંયા પ્રવાહીના સ્તરોના પ્રવાહને મારે જાળવી રાખવા છે, એક સરખા રાખવા છે, નથી કોઈ વધારે રાખવું, નથી કોઈ ઓછું રાખવું. તો પ્રવાહીના સ્તર
નો વેગ મારે જાળવી રાખવો છે, એનો પ્રવાહને જાળવી રાખવો છે, એના પર બળ જરૂરી હોય છે. શું જરૂરી હોય છે? બળ. અને આ જે બળ જે ખરું ને ત્યાંના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય, સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય. તો મેં બળને F કહી દઉં તો એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. અને એ બળ જ્યાં વેગની પ્રવણતા છે dU/dz એના પણ સમપ્રમાણમાં હોય છે. ચલો સમીકરણ 1 અને 2 ઉપરથી F ચલે છે a × du/dz. F બરાબર ચલેતીના પરિણામ બરાબર તો આવશે eta a du/dz. આને eta કહીશું. અને આ જે eta જે સમપ્રમાણતાનો અચળાંક છે એ સ્નિગ્ધતાનું માપ છે અને સ્નિગ્ધતા ગુણાંક તરીકે ઓળખવામાં આવે. શું કહીશું આને? એટાને સ્નિગ્ધતા ગુણાંક કહીશું. જ્યારે ક્ષેત્રફળ 1 હોય, સમજો a બરાબર 1 અને વેગની પ્રવણતા du/dz બરાબર પણ 1 હોય, એટલે ક્ષેત્રફળ પણ 1 હોય, du/dz બરાબર પણ 1 હોય, તો આ બળ સ્નિગ્ધતા ગુણાંક બરાબર થાય. બળ પણ બરાબર થાય, સ્નિગ્ધતા ગુણાંક બરાબર થાય છે. તમે જોઈ શકો છો. એટલે અહીંયા કેવું હોય તો શું કહી શકાય કે સ્નિગ્ધતા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ 1 હોય ને વેગની પ્રવણતા પણ 1 હોય તો બળ સ્નિગ્ધતા ગુણાંક અથવા સ્નિગ્ધતાના માપન જેટલો થાય છે. ચલો સ્નિગ્ધતા ગુણાંકના એકમ લઈએ. સ્નિગ્ધતા ગુણાંક ઈટાના એકમ. ચલો એનો પહેલો એકમ જો લઈએ આપણે 1 ન્યૂટન સેકન્ડ into मीटर रेज़ टू -2 अथवा चौरस मीटर. એટલે 1 ન્યૂટન સેકન્ડ પ્રતિ ચોરસ મીટર અથવા પ્રતિ મીટર સ્ક્વેર આ સ્નિગ્ધતા ગુણાંકનો પહેલો એકમ છે. જો તમે અને આ એકમ પાસ્કલ પ્રતિ સેકન્ડ એટલે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ બરાબર પણ થાય આ સ્નિગ્ધતા ગુણાંકનો એકમ. ચલો સીજીએસ એકમ. સીજીએસ પદ્ધતિમાં એનો એકમ શું આવે તો પોઈસ. જે વૈજ્ઞાનિક લાઉઝી પોઈસોલી ના નામ ઉપરથી આવેલો છે. બરાબર? વે પોઈસોલીના યાદમાં આવેલો છે. એટલે સીજીએસ પદ્ધતિમાં એનો એકમ છે પોઈસ. અને 1 પોઈસ બરાબર 1 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ અથવા તો 1 કિલોગ્રામ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ તમારે ધ્યાન હશે ત્યારે શું -1 આવશે અહીંયા. તો તમારે ધ્યાનમાં રાખવાનું. બરાબર? હવે એકમ જરા ફરીથી સ્નિગ્ધતા ગુણાંક બીટાના એકમ આવશે 1 ન્યૂટન સેકન્ડ ઇન્ટુ મીટર રેઝ ટુ -2 અથવા પાસ્કલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. સીજીએસ પદ્ધતિમાં એનો એકમ આવે પોઈસ અને 1 પોઈસ બરાબર 1 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ અથવા 10 રેઝ ટુ -1 કિલોગ્રામ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ બધા એકમ યાદ રાખવાના. ચલો હવે એના પરિબળોની વાત કરીએ. જેટલું પ્રવાહીની સ્નિગ્ધતા વધારે એટલો પ્રવાહી ધીમે વહે અને એના માટે જવાબદાર પરિબળ છે હાઇડ્રોજન બંધ અને આંતર આણ્વીય એટલે વાન ડર વાલ્સ બળ. એટલે હાઇડ્રોજન બંધ અને વાન ડર વાલ્સ બળ આ ઊંચી સ્નિગ્ધતા માટે જવાબદાર છે. કાચ ખરો ને, કાચ એ અતિશય સ્નિગ્ધ પ્રવાહી કહેવાય. કાચ અતિશય સ્નિગ્ધ પ્રવાહી કહેવાય. કેમ? કારણ એટલો બધો સ્નિગ્ધ છે કે એના ગુણધર્મ ઘન પદાર્થ સાથે સામ્યતા ધરાવે. ઘન પદાર્થ સાથે સામ્યતા ધરાવે. અને એના માટેનું ઉદાહરણ લઉં તો કાચનો વહન થવાનો જે ગુણધર્મ ખરો ને, આપણે જૂના જે બારી હોય ને, જૂના મકાનની બારી હોય ને એના જાળીનું માપન કરો ને તો એનો અનુભવ કરી શકાય. આપણે જોઈશું ઉપર કરતા નીચેના ભાગમાં જોશો એ કાચ, તળિયાવાળા ભાગમાં તો એ જાડો હોય અને મુખ્ય કારણ સ્નિગ્ધતા. એટલે ફરીથી પહેલો પરિબળની વાત કરીએ તો આંતર આણ્વીય બળ. તો કાચ
આપણે વાત કરીશું જેટલી સ્નિગ્ધતા વધારે પ્રવાહીની તેમ ધીમું વહે. અને હાઇડ્રોજન બંધ અને વાન ડેર વાલ્સ બળ આ ઊંચી સ્નિગ્ધતા માટે કારણભૂત છે. ઉદાહરણ લઈએ, કાચ અતિશય સ્નિગ્ધ પ્રવાહી. એની સ્નિગ્ધતા એટલી બધી વધારે છે, એટલો બધો સ્નિગ્ધ છે કે તેના ઘણા ગુણધર્મો ઘનતા સાથે સામ્યતા ધરાવે. અને કાચનું વહન થવાનો જે ગુણધર્મ છે એ જૂની મકાનની જે બારીઓ હોય ને એના જાડાઈ ઉપર તેનો અનુભવ કરી શકાય. તમે જોશો ઉપરવાળા ભાગ કરતાં જે તળિયેવાળો નીચેનો ભાગ જે હોય ને તેની જાડાઈ વધારે હોય. એ કાચ અતિશય સ્નિગ્ધ પ્રવાહી છે. ચલો બીજું પરિબળ પર આવીશું, તાપમાન. જેટલું તાપમાન વધારે ને એટલી સ્નિગ્ધતા ઘટે. એનું કારણ તાપમાન વધે એટલે પ્રવાહીમાં રહેલા અણુની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે એટલે સ્તરો એકબીજાની ઉપરવટ થાય. એકબીજાની ઉપરવટ થાય એટલે આંતરઆણ્વીય બળ તૂટે એટલે બધા સ્તર તૂટતા જાય અને એને કારણે સ્નિગ્ધતા ઘટી જાય. એટલે ફરીથી બીજો પરિબળ છે તાપમાન. તાપમાન વધે તો સ્નિગ્ધતા ઘટે, કારણ કે તાપમાન વધે એટલે અણુની ગતિ ઉર્જા વધે. એટલે એની અંદર જે સ્તરો હોય એની વચ્ચે એકબીજામાંથી અણુ પસાર થાય, એની ઉપરવટ થાય એટલે બધા સ્તરો તૂટી જાય અને એને કારણે સ્નિગ્ધતા ઘટે. આખા ટોપિકની આપણે વાત કરી રહ્યા સ્નિગ્ધતા. હું ફરીથી રિપીટ કરી રહ્યો છું, બરાબર સમજી લેજો. ચાલો, સ્નિગ્ધતા એ પ્રવાહીનો લાક્ષણિક ગુણધર્મ કહેવાય. કોઈ સ્તરીય પ્રવાહી હોય ને તેમાં આ ગુણધર્મ જોવા મળે. ડીવે છે, લિસ્ટિંગ છે. સમજી લો કે સ્તરીય પ્રવાહી જ્યારે વહેતો હોય ત્યારે એમાં રહેલા સ્તરો એકબીજાને સરકીને વહે અને એને કારણે આ સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણ ઉત્પન્ન થાય અને એને લીધે જે અવરોધ ઉત્પન્ન થાય તેના માપનને સ્નિગ્ધતા કહેવામાં આવે છે. સમજો કે કોઈ પ્રવાહી નિશ્ચિત સપાટી પર વહેતો હોય ત્યારે એ સપાટીની નજીક અડકીને આવેલા જે સપાટી પરના અણુઓ છે, સમજો એ સ્થાયી હોય, બરાબર, અને એની ઉપરના સ્તરનો વેગ આ સ્થાયી સ્તર કરતા જેટલું અંતર વધે ને એટલો એનો વેગ વધતો હોય. તો ચાલો, કોઈ એક સ્તર ઉપરથી મારે બીજા સ્તરમાં જવું હોય તો પ્રવાહમાં વેગમાં નિયમિત જે વધારો થાય તેને અટલીય પ્રવાહ કહેવામાં આવે છે. એટલે ફરીથી કોઈ એક સ્તરમાંથી બીજા સ્તરમાં આપણે ખસીએ વધીએ તો નિયમિત વેગમાં જે વધારો થાય, પ્રવાહના વેગમાં જે નિયમિત વધારો થાય તેને અટલીય પ્રવાહ કહેવામાં આવે છે. સમજી લો આકૃતિ છે તેમાં કોઈ વચ્ચેનું સ્તરને આપણે સ્થિર સ્તર કહીએ, જેને આપણે યુ કહીશું. ઉપરના સ્તરના પ્રવાહના વેગમાં વધારો થાય છે અને નીચલા સ્તરના પ્રવાહના વેગમાં ઘટાડો થાય છે. તો આ સ્તર સ્થિતિને યુ કહીએ અને ઉપરનું સ્તર અને નીચેનું સ્તર ડિઝેડ અંતર આવેલું છે અને ઉપરના સ્તર અને નીચલા સ્તરથી આનો વેગ ડિઝેડ જેટલો બદલાય છે. ઉપરનામાં વધારો થાય એટલે યુ પ્લસ ડી, ડીયુ જેટલો બદલાય છે. એટલે ઉપરના સ્તરમાં યુ પ્લસ ડી, નીચલા સ્તરમાં યુ માઇનસ ડી. અંદર વધે એટલે આવશે અને વેગની જે પ્રવણતા આવશે તે ડીયુ અપન ડીઝેડ જેટલી આવશે. હવે મારે આ વેગના પ્રવાહ જે સ્તરીય પ્રવાહી છે એના વેગના પ્રવાહને મારે જાળવી રાખવો છે, બરાબર છે. એના માટે બળ જરૂરી હોય છે અને આ બળ આ સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય એટલે F ચલે છે અને વેગની જે પ્રવણતા છે એના યુ અપન ડીઝેડના સમપ્રમાણમાં હોય. તો સમીકરણ 1 અને 2 પર ચાલ કે લખાય. ચલો એ નંબર નાખો તો બરાબર ઈટા એ ડીયુ અપન ડીઝેડ. ઈટા એટલે સમપ્રમાણતાનો અચળાંક છે, સ્નિગ્ધતા ગુણાંક કહીશું. જો ક્ષેત્રફળ એક હોય ને વેગની પ્રવણતા પણ એક હોય તો F બરાબર ઈટા થાય. જો એટલે કે ક્ષેત્રફળ અને વેગની પ્રવણતા એકમ હોય ત્યારે બળ એ સ્નિગ્ધતા ગુણાંક બરાબર થાય છે. ચલો, સ્નિગ્ધતા ગુણાંકના એકમ 1 ન્યૂટન સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર અથવા મીટર -2 અને બરાબર પાસ્કલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બીજો સીરીઝ પદ્ધતિમાં એકમ છે પોઈન્ટ્સ અને 1 પોઈન્ટ્સ બરાબર 1 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ -1 કિલોગ્રામ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પરિબળ જેટલી સ્નિગ્ધતા વધારે એટલું પ્રવાહી ધીમું વહે અને હાઇડ્રોજન બળ અને વાન ડેર વાલ્સ બળ આ ઊંચી સ્નિગ્ધતા માટે જવાબદાર છે. કાચ અતિશય સ્નિગ્ધ પ્રવાહી. તો કાચ એટલો બધો સ્નિગ્ધતા છે કે જેના ઘણા બધા ગુણધર્મો ઘનતાની સામ્યતા ધરાવે. કાચનો વહેવાનો જે ગુણધર્મ છે કે જૂની મકાનની જે બારીઓ હોય ને તેના આના પરથી અનુભવી શકાય. કારણ કે જે જૂની મકાનની જે બારીઓ હોય ને તે ઉપરથી સાંકડી હોય, નીચેના તળિયાવાળા ભાગમાં એની જાડાઈ વધારે હોય. તાપમાન વધે તો સ્નિગ્ધતા ઘટે, કારણ કે તાપમાન વધે અણુની ગતિ ઉર્જા વધે એટલે બધા અણુઓ સ્તરમાંથી પસાર થાય એટલે સ્તર બધા તૂટતા જાય અને એને કારણે સ્નિગ્ધતા ઘટી જાય. તો આ તે આખું સ્નિગ્ધતાનો ટોપિક. ખાસ એક વ્યાખ્યા
સ્નિગ્ધતા ગુણાંક માટેનું આ સૂત્ર, બળ માટેનું સ્નિગ્ધતા ગુણાંકના એકમો અને પરિબળો. તો આટલી વસ્તુ સ્નિગ્ધતામાં યાદ રાખવાની છે તમારે. બરાબર છે? તો આ સાથે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે 5મું. બરાબર છે? બરાબર એને અભ્યાસ કરજો. થેન્ક યુ.